હાલ એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં બીઝેડ જેવા જ અન્ય એક કાંડની આશંકા સેવવામાં આવી રહી છે। અમદાવાદમાં રોકાણકારોના પૈસા ચાવ કર્યાનો આક્ષેપ છે। યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લી દ્વારા કૌભાંડનો આક્ષેપ છે। ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદ્દતે ન આપ્યાનો આક્ષેપ છે। તો રોકાણકારો યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યા। જામનગરના 30 રોકાણકારોએ વિરોધ નોંધાવ્યો। 3 વર્ષથી એફડી પાકી થઈ ગઈ હોવા છતાં પરત ન કર્યાની ફરિયાદ નોંધાઈ છે। 6 વર્ષમાં રોકેલા પૈસા ડબલ કરી આપવાની લાલચ અને રોકાણકાર વારંવાર અમદાવાદના ધક્કા ખાતા હતા। રોકાણકારો માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે તેવું કહી રહ્યા છે। તો ગુજરાતમાં ફરી એક બીઝેડ જેવું જ અન્ય એક કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા રોકાણકારોના પૈસા ચાવ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદ્દતે ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે, જેને લઈને જામનગરના 30 જેટલા લોકો આ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ પહોંચ્યા હતા, વિરોધ કર્યો હતો। તો આમાં પણ કંઈક અનેક કૌભાંડો સામે આવે તેવું લાગી રહ્યું છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા જયંતિ જોડાય। જયંતિ, હવે ફરી એક બીઝેડ જેવું જ કૌભાંડ ક્યાંક અમદાવાદમાં હોય એવી આશંકા સેવવામાં આવી રહી છે। હાલ શું છે વધુ વિગતો? બીઝેડ ગ્રુપ જેવી વધુ એક કંપની અમદાવાદમાં હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે યુનિક મર્કન્ટાઇલ નામની જે કંપની છે તેની અંદર રોકાણકારોએ રોકાણ કર્યું હતું, પરંતુ જ્યારે પૈસાનું વળતર આપવાનું આવ્યું ત્યારે તેમને પૈસા વળતર નથી મળ્યા। ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે, તે બબાલ કરી રહ્યા છે, પોતાના પૈસાની માગણી કરી રહ્યા છે। દાદા, શું ઘટના છે આખી? આ યુનિક કંપની છે એ ફિક્સ ડિપોઝિટ ને બચત ખાતું ને ખાતા ખોલીને પૈસા બધા એટક લઈ લીધા છે। ઓછામાં ઓછા 1800 કરોડ રૂપિયા લઈ લીધા છે। હવે કોઈ પૈસા દેવાનું નામ લેતા નથી ને હવે ધક્કા ખવડાવી રહ્યા। 4 વર્ષ થઈ ગયા, બધાની મુદત પૂરી થઈ ગઈ પૈસાની, કોઈ દેતા નથી, ખાલી તારીખો દીધા રાખે। અહીંયા આવી 15 દિવસ એટલે તારીખ આવે કે આ તારીખે પૈસા આવી જશે, વળી મહિનો 2 નીકળી જાય, વળી તારીખ આપે। આજે બધા જામનગરથી આવ્યા અમે, ઓછા 500 જણા છે, રાડું લાગે, પૈસા દેતા છે ને। શું વાત કરીને પૈસા લીધા હતા? શું ઘટના હતી જે વખતે પૈસા લીધા હતા? કે 6 મહિના ને 7 મહિના ને પૂરા થઈ જશે એટલે પૈસા ટાઈમો ટાઈમ તમને મળી જશે। પૈસા જો 1-2 દિવસ મોડા ભરાતા હતા, ગરીબ માણસોના પૈસા હતા, એ કે બધો પૈસા કપાઈ જશે, તમારા પૈસા નહીં ભરાય તો, એ કે અને પૈસા 4-5 વર્ષથી એમ કે છે કે આજે દઉં ને કાલે દઉં, એ કે પૈસા દેતો નથી 15 દિવસ। શું ઘટના શું છે? આ જે લોકો બબાલ કરવા આવ્યા છે, શું ઘટના છે? હા, જો જે કંઈ બિઝનેસ છે એ 2 બિઝનેસ માટે કંપનીએ ફંડ લીધેલું હતું, એક રિયલ એસ્ટેટ અને એક હોસ્પિટાલિટી। ડ્યુ ટુ કોવિડ હોસ્પિટાલિટીમાં 18-20 મહિના સફર થયો બિઝનેસ, અને રિયલ એસ્ટેટની અંદર જે લોકોને પ્લોટ્સ જોઈએ તો અમે ઓલરેડી પ્લોટ્સ આપી દીધા છે। જામનગરમાં ઓલરેડી અમે 450 કસ્ટમરને પ્લોટ આપી દીધા છે। હવે જે બાકી છે, કોઈ નાના કસ્ટમર હોય તો અમારી જોડે લેન્ડ પાર્સલ છે, એસેટ છે, એ સેલ કરીને અમે લોકો પેમેન્ટ કરી રહ્યા છીએ। જેમાં એક બહુ મોટી એસેટ અમારી સેલ થઈ ગઈ છે, એ સેલ થઈ ગઈ છે। ચોક્કસથી જે કંપની છે એ એવું કહી રહી છે કે અમે પૈસા આપી રહ્યા છીએ, જ્યારે જે લોકો ગ્રાહકો આવ્યા છે તેમનું કહેવું છે કે અમને પૈસા નથી મળ્યા અને અમારી સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે। જી જયંતિ, સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બીઝેડ જેવું જ ક્યાંકનું કંઈક કૌભાંડ અમદાવાદમાં હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદની આ એક કંપની કે હજારો લોકોના પૈસા છે રોકાણ કરાવવામાં આવ્યા છે અને પૈસા જે એફડી પાકી ગઈ છે છતાં પણ તેને પરત કરવામાં નથી આવ્યા તેવું હાલ ગ્રાહકો છે તે કહી રહ્યા છે। જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે લોકો આ ઓફિસે પહોંચ્યા હતા, જેમાંથી કમસે કમ જામનગરના 20 થી 30 લોકો છે તે ઓફિસે પહોંચીને વિરોધ કરી રહ્યા છે।